સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે તો પાટણમાં કેબલ ચોરીની ઘટનાઓ વધી છે। સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે તો એકાએક આ ઘટનાઓ છે તે સતત વધી રહી છે। કેબલ ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે। એક પછી એક કેબલ ચોરીની ઘટનાઓ જોવા મળી। જિલ્લામાં 8 સ્થળો પર કેબલ ચોરીની ફરિયાદ કરવામાં આવી છે, જેમાં 2 સોલાર પ્લાન્ટમાંથી 20 લાખના કોપર કેબલની ચોરી કરવામાં આવી છે। તો સોલાર પ્લાન્ટમાંથી 5 લાખના 14 ઇન્વર્ટરના કેબલોની ચોરી થઈ છે। આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। તો જિલ્લામાં 8 સ્થળો પર કેબલ ચોરીની ફરિયાદ ઉઠવા પામી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણ જિલ્લામાં કેબલ ચોરીની ઘટના છે એક પછી એક વધી રહી છે। પોલીસ દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે, શું વિગતો? ચોક્કસ જો વાત કરીએ તો સ્મિતા, પાટણ જિલ્લાની અંદર દિન પ્રતિદિન કેબલ ચોરીના કેસો બની રહ્યા છે, વધારો થયો છે। કારણ કે જે સોલાર પ્લાન્ટો આવેલા છે, આ સોલાર પ્લાન્ટો અને બોરો ઉપર કેબલ ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન એક પછી એક બનતી જાય છે। જોકે વાત કરીએ તો છેલ્લા 5 દિવસની અંદર પાટણ જિલ્લામાં 8 સ્થળો પર કેબલ ચોરી થયાની ફરિયાદ નોંધાવા પામી છે। હાલમાં જો પાટણ જિલ્લાનું જે સિદ્ધપુર તાલુકો છે, સિદ્ધપુર તાલુકાના સેજરાણા ગામ પર ખુદ કેબિનેટ મંત્રી છે, તેઓના પરિવારમાંથી દીકરીના નામના સોલાર પ્લાન્ટમાં પણ 20 લાખ રૂપિયાના કેબલની ચોરી થવા પામી હતી। તો અન્ય નેદોડા ગામે પણ કેબલ સોલાર પ્લાન્ટમાં ચોરી થઈ છે। સરસ્વતીના હાજીમાણા ગામે થઈ છે। સાંતલપુરના દહીસર ચોરીપાલમાં પણ થઈ છે। સમીના હનુમાનપુરા ગામે, સમીની નાની ચંદુર ગામે તેમજ સમીના અન્ય બીજા એક સોલાર પ્લાન્ટની અંદર પણ કેબલની ચોરી, એટલે કે લગભગ જો વાત કરીએ તો છેલ્લા 5 દિવસની અંદર ચોરીની 8 જેટલી ઘટનાઓની ફરિયાદ નોંધાવા પામી છે। જોકે હાલમાં પોલીસ તંત્ર દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી તેના ઉપર સવાલો ઉઠ્યા હતા, પરંતુ પાટણ જિલ્લા એલસીબી દ્વારા હાલમાં તાજા સમાચાર મળ્યા પ્રમાણે પાટણ જિલ્લા એલસીબીએ કેબલ ચોરીના આરોપીઓને પકડ્યા છે અને તેની હારે હાલ પૂછતાછ ચાલુ કરવામાં આવી છે। પરંતુ અહીંયા આ જે ચોરોને પકડવામાં આવ્યા છે તેની પૂછતાછ બાદ અનેક સ્ફોટક એટલે કે વધુ ચોરીની જે ગુનાઓ હશે તે બહાર આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।